નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. હેલો વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રામ હાઈસ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન, યુનિટ નંબર 4 નિરુપાધિક સંવિધાન, પાર્ટ નંબર 11. તો આપણે વાત કરીએ કે જે સંવિધાનમાં પ્રામાણ્યની તપાસ કરવા માટે આપણે તપાસ દરમિયાન રજૂ થયેલા સંવિધાનના રૂપ માટે જે પદ વ્યાપ્ત હોય એની સામે રાઈટ અને જે નિશાની આપવામાં આવેલી છે અને અવ્યાપ્ત માટે રોંગ કે ચોકડીની નિશાની મૂકવામાં આવેલી હોય છે. તો આપણે વાત કરીએ સાધ્યાતિક્રમ. તો આ સંવિધાનમાં સાધ્ય વિધાન હા વિધાન છે, પક્ષ વિધાન ન વિધાન છે અને ફલિત વિધાન પણ ન વિધાન છે. તેથી આ સંવિધાનનો ભેદ હા ન છે. અને મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યને સ્થાને છે. ઉદ્દેશ્ય કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો કે જે આપણું મધ્યપદ છે એ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યને સ્થાને હોવાથી આ સંવિધાનની ત્રીજી આકૃતિ જોવા મળે છે કે જેમાં રાઈટ, જેની સામે રાઈટની નિશાની આપેલી છે એ વ્યાપ્ત અને જેની સામે ચોકડી આપી છે એની સામે અવ્યાપ્ત, એટલે કે એ રીતે તમને નિશાની મૂકવામાં આવેલી હોય છે. જેમાં મધ્યપદ છે એમાં બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યને સ્થાને હોવાથી આ સંવિધાનની આકૃતિ કેવી જોવા મળે છે તો કે ત્રીજી. જેમાં સાધ્યપદ સાહસિક, સાધ્ય વિધાનમાં હા વિધાનનું વિધેયપદ હોવાથી અવ્યાપ્ત રહે છે અને ફલિત વિધાનમાં ન વિધાનનું વિધેયપદ હોવાથી વ્યાપ્ત બને છે. તેથી આ સંવિધાનમાં સાધ્યાતિક્રમનો દોષ જોવા મળે છે. કે આપણે જો ખાસ યાદ શું રાખવાનું છે કે માન્ય રૂપવાળા સંવિધાનમાં પક્ષપદ કે જે સાધ્યપદ જે આધાર વિધાનમાં અવ્યાપ્ત રહેલું સાધ્યપદ ફલિત વિધાનમાં વ્યાપ્ત થતું હોય તે સંવિધાનમાં સાધ્યાતિક્રમનો દોષ જોવા મળે છે. કે આપણે તમે જુઓ છો કે જે સાધ્ય વિધાન છે, સાધ્યપદ એ કેવું જોવા મળે છે તો કે અવ્યાપ્ત, જ્યારે ફલિત વિધાનમાં કેવું થઈ જાય છે તો કે વ્યાપ્ત થતું જોવા મળે છે. તો અહીંયા આપણે નિયમ શું કહે છે કે આધાર વિધાનમાં રહેલું અવ્યાપ્ત એ ફલિત વિધાનમાં વ્યાપ્ત થતું હોય સંવિધાન, એવા નિયમમાં સાધ્યાતિક્રમનો દોષ જોવા મળે છે. તો આ આપણો હતો સાધ્યાતિક્રમનો દોષ. ત્યારબાદ આપણે વાત કરીએ વ્યાવર્તક આધાર વિધાનનો દોષ. વ્યાવર્તક આધાર વિધાનનો દોષ કેવો કે જેના બંને આધાર વિધાનો નિષેધવાચક હોય એવું માન્ય રૂપવાળું સંવિધાન પ્રમાણભૂત હોતું નથી. કે આપણે જુઓ છો કે આપણા બંને આધાર વિધાનો કેવા છે તો કે નિષેધવાચક છે, તો એ પ્રમાણભૂત ક્યારેય જોવા મળશે નહીં. આ સંવિધાનમાં સાધ્ય વિધાન ના વિધાન છે, પક્ષ વિધાન ના વિધાન છે અને ફલિત વિધાન પણ આ વિધાન છે. તેથી આ સંવિધાનનો ભેદ ના હા છે. મધ્યપદ બંને આધાર એટલે કે બંને સાધ્ય વિધાનમાં ઉદ્દેશ્યને સ્થાને અને પક્ષ વિધાનમાં ઉદ્દેશ્યને સ્થાને હોવાથી આ સંવિધાનની આકૃતિ પહેલી છે. આ સંવિધાનમાં બંને આધાર વિધાનો ના વિધાનો છે અને આ સંવિધાનમાં વર્ગ સમાવેશનો નિષેધ કરતા આધાર વિધાનો
પરથી વર્ગ એટલે કે જે સમાવેશનો સ્વીકાર કરતું ફલિત વિધાન તારવેલું છે. આમ આ સંવિધાનમાં વ્યાવર્તક આધાર વિધાનનો દોષ જોવા મળે છે કે આમાં ફલિત વિધાનને શું કર્યું છે તો કે તારવી નાખેલું છે. એટલા માટે આમાં વ્યાવર્તક આધાર વિધાનનો દોષ જોવા મળે છે. આ આપણો ભેદ, આ આપણી આકૃતિ, આપણી રૂપલક્ષી રજૂઆત. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ નિયમો છે, આ જે નિશાની છે એને જ્યારે પદોની વ્યાપ્તિ આપતું કોષ્ટક હા ના હ ન ઉદ્દેશ્ય પદ ક્યારે વ્યાપ્ત ક્યારે અવ્યાપ્ત એ કોષ્ટકને વ્યવસ્થિત રીતે યાદ રાખજો તો જ તમને ખબર પડશે ક્યારે કયું વ્યાપ્ત છે, ક્યારે કયું અવ્યાપ્ત છે, ક્યારેક નિશાની થાય, ક્યારેક ચોકડી, તો જ તમને ખબર પડશે, નકર કાંઈ ખબર પડશે નહીં. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે નિષેધવાચક આધાર વિધાન પરથી ફલિત વિધાનનો દોષ. કે આ સંવિધાનમાં સાધ્ય વિધાન હા વિધાન છે, ત્યારબાદ પક્ષ વિધાન તો કે ન વિધાન છે, અને ફલિત વિધાન તો કે અવિધાન છે. તેથી આ સંવિધાનનો ભેદ હા ન હ આપણો સંવિધાનનો ભેદ. મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યને સ્થાને હોવાથી આ આકૃતિની આ સંવિધાનની આકૃતિ ત્રીજી છે કે આપણું જે મધ્યપદ છે ચિત્રકારો એ બંને ક્યાં જોવા મળે છે તો કે ઉદ્દેશ્યને સ્થાને જોવા મળે છે. તેથી આ સંવિધાનની આકૃતિ નંબર 3. હવે નિયમ આપણે શું કહે છે કે માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં જો કોઈ પણ એક આધાર વિધાન નિષેધવાચક હોય તો ફલિત વિધાન પણ નિષેધવાચક હોવું જોઈએ. આપણે તમે જોશો કે આમાં આપણું કેટલાક ચિત્રકારો લેખકો નથી, એ આપણું કેવું છે તો કે એકદેશી નિષેધવાચક, તો એનું ફલિત વિધાન પણ નિષેધવાચક હોવું જોઈએ. જો આવી રીતે જોવા ન મળે તો નિષેધવાચક આધાર પરથી વિધિવાચક ફલિતનો દોષ જોવા મળશે. તો આ સંવિધાનમાં એક આધાર વિધાન પક્ષ વિધાન એટલે કે નિષેધવાચક છે, જે આપણું પક્ષ વિધાન કેવું છે તો કે નિષેધવાચક છે, અને તેમાંથી વિધિવાચક ફલિત એટલે કે તારવેલ છે કે આમાં જે એટલે કે આપણા જે વિધિવાચકો છે એને તારવેલા છે. આમ આ સંવિધાનમાં નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિતનો દોષ જોવા મળે છે, અને તેથી આ સંવિધાન તો કે અપ્રમાણભૂત સાબિત થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ. સર્વ સંતો જ્ઞાની છે, સર્વ જ્ઞાની નિરાભિમાની છે, તેથી કેટલાક એટલે કે નિરાભિમાની સંતો છે. તો આ સંવિધાનમાં સાધ્ય વિધાન તો કે હા વિધાન છે, આપણું સાધ્ય વિધાન છે તો કે હા વિધાન છે. ત્યારબાદ પક્ષ વિધાન તો કે આ વિધાન છે, અને ફલિત વિધાન તો કે હ વિધાન છે. તેથી આ સંવિધાનનો ભેદ તો કે હા હા હ છે. મધ્યપદ સાધ્ય વિધાનમાં વિધેયને સ્થાને છે, કે આપણું મધ્યપદ છે એ સાધ્ય વિધાનમાં તો કે વિધેયને સ્થાને છે, અને પક્ષ વિધાનમાં તો કે ઉદ્દેશ્યને સ્થાને છે. જે પક્ષ વિધાન છે એમાં આપણું ઉદ્દેશ્યને સ્થાને છે. આ સંવિધાનની આકૃતિ ચોથી છે, તો કે આ સંવિધાનની આકૃતિ કેવી થાય તો કે ચોથી. આ સંવિધાનમાં એકદેશી ફલિત વિધાન અવિધાનને અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે, કે આપણું જે ફલિત એટલે કે આધાર વિધાનમાં એટલે કે ફલિત વિધાનમાં છે તો તમે જોશો તો કે અવિધાનને એટલે કે અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે, કે આપણો નિયમ શું કહે છે કે જેનું ફલિત વિધાન એકદેશી હોય
તેવા માન્ય રૂપવાળા સંવિધાનમાં બંને આધાર વિધાનો સર્વદેશી હોઈ શકે નહીં. જો બંને સર્વદેશી હોય અને આપણું એક ફલિત વિધાન એકદેશી હોય તો આપણો નિયમ કયો જોવા મળશે? તો કે અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ જોવા મળશે. બંને આધાર વિધાનો સર્વદેશી હા વિધાનો હોવાથી આધાર વિધાનનો અસ્તિત્વલક્ષી ભાવાર્થ નથી. કે આપણા બંને આધાર વિધાનો છે એમાં શું જોવા મળે છે? આ બંને આધાર વિધાનો તો કે હા વિધાનો હોવાથી સર્વદેશી આ વિધાનો હોવાથી અસ્તિત્વલક્ષી આધાર વિધાનો અસ્તિત્વલક્ષી ભાવાર્થ નથી. એટલે કે જેને અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે એવા એકદેશી ફલિત વિધાનને જેને અસ્તિત્વલક્ષી ભાવાર્થ નથી તેવા સર્વદેશી આધાર વિધાનો પરથી તારવેલા આવેલા છે. આમ આ સંવિધાનમાં અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ થાય છે અને તેથી આ સંવિધાન અપ્રમાણભૂત સાબિત થાય છે. તો આ તો આપણો અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ. ત્યારબાદ આપણો લાસ્ટ પોઈન્ટ કે પ્રમાણભૂત, કે આમાં બધા નિયમોનું પાલન થાય છે. તો જોઈએ કે આ સંવિધાનમાં સાધ્ય વિધાન તો કે હા વિધાન છે. આપણું સાધ્ય વિધાન તો કે હા વિધાન છે. પક્ષ વિધાન તો કે હ વિધાન છે અને ફલિત વિધાન તો કે હ વિધાન છે. તેથી આ સંવિધાનનો ભેદ તો કે હા હ છે. મધ્યપદ બંને આધાર વિધાનો ઉદ્દેશ્યને સ્થાને છે. જે આપણું મધ્યપદ છે એ બંને આધાર વિધાનોમાં ક્યાં છે? તો કે ઉદ્દેશ્યને સ્થાને હોવાથી આ સંવિધાનની આકૃતિ તો કે આપણી ત્રીજી થાય છે. આ દ્રષ્ટાંતમાં માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનના બધા નિયમોનું પાલન થયેલું છે અને તેથી આ સંવિધાન પ્રમાણભૂત સાબિત થાય છે. કે આ નિયમમાં આ સંવિધાનમાં બધા નિયમોનું પાલન થયેલું જોવા મળે છે. કે તમે જુઓ છો કે આમાં તમે જોશો કે બધા નિયમોનું પાલન થયેલું જોવા મળે છે. પદ ચતુષ્યનો દોષ, ત્યારબાદ અવ્યાપ્ત મધ્યપદનો દોષ, પક્ષાતિક્રમનો દોષ, સાધ્યાતિક્રમનો દોષ, વ્યાવર્તક આધાર વિધાનનો દોષ, નિષેધવાચક આધાર પરથી વિધિવાચક ફલિતનો દોષ અને ત્યારબાદ અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ. એટલે કે બધા નિયમોનું આમાં પાલન થયેલું જોવા મળે છે અને તેથી આ સંવિધાન કેવું જોવા મળે છે? તો કે પ્રમાણભૂત. તમને ખબર ક્યારે પડશે કે પ્રમાણભૂત છે? તમને જો નિયમ બધા કમ્પ્લીટ હશે તો 6 નિયમ છે એ વ્યવસ્થિત રીતે આપણે યાદ હશે, કન્ફર્મ હશે કે ભાઈ આ 4 પદ છે, પદ ચતુષ્ટય 3 ત્યારબાદ પક્ષાતિક્રમનો દોષ આપણે જોઈએ કે આપણું આધાર વિધાન કે પક્ષ વિધાન કેવું છે? તો કે અવ્યાપ્ત. તો કે ફલિત વિધાનમાં પણ અવ્યાપ્ત જોવા મળે છે. ત્યારબાદ સાધ્યાતિક્રમનો દોષ શું જોવા મળે છે? તો કે એ સાધ્યાતિક્રમ કે આધાર વિધાનમાં અવ્યાપ્ત છે અને ફલિત વિધાનમાં પણ અવ્યાપ્ત છે. ત્યારબાદ વાત કરીએ કે જેના બંને આધાર વિધાનો નિષેધવાચક હોય તેવું માન્ય રૂપવાળું સંવિધાન પ્રમાણભૂત હોતું નથી. કે વ્યાવર્તક આધાર વિધાનનો દોષ કેવો છે? કે જેના બંને આધાર વિધાનો નિષેધવાચક હોય. તો આમાં આપણે તમે જોશો કે એક પણ નિષેધવાચક જોવા મળતા નથી. બંને કેવા છે? તો કે એકદેશી જોવા મળે છે, વિધિવાચક રીતના વિધાન જોવા મળે છે. ત્યારબાદ નિષેધવાચક આધાર પરથી વિધિવાચક ફલિતનો દોષ. કે માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં જો કોઈ પણ એક આધાર વિધાન નિષેધવાચક હોય તો ફલિત વિધાન પણ નિષેધવાચક હોવું જોઈએ. તો આમાં આપણને એક પણ નિષેધવાચકવાળું વિધાન જોવા મળતું નથી. ત્યારબાદ જેનું ફલિત વિધાન એકદેશી હોય તેવા માન્ય રૂપવાળા સંવિધાનમાં બંને આધાર વિધાનો સર્વદેશી હોઈ શકે નહીં. કે તમે જુઓ છો કે બંને આપણા બંને આધાર વિધાનો સર્વદેશી જોવા મળતા નથી. તો એટલા માટે બધા નિયમોનું પાલન થયેલું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નિયમો
આપણા 6 નિયમો છે એને વ્યવસ્થિત રીતે શાંતિથી સાંભળો, સમજો અને વિચારો, અને જેથી કરીને આપણે દોષ ઓળખતા આવડી જાય. અને આપણો યુનિટ પણ અહીંયા પૂર્ણ થશે કે નિરુપાધિક સંવિધાન, અને પાર્ટ નંબર 11 પણ આપણો અહીંયા પૂર્ણ થશે. તો આપણા આ વિડીયોને વ્યવસ્થિત રીતે શાંતિથી સાંભળો, સમજો અને વિચારો કે જેથી કરીને આપણે આવનારી એકમ કસોટી એક્ઝામમાં આપણે ઉપયોગમાં આવે. તો થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.